રાંદેર વિસ્તારમાં આવેલ 5 પીપળા ઉવારા ખાતે શ્રી ગણેશ મંડળ પરિવાર દ્વારા તાપી નદીના વચ્ચે અનોખી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। આ પરંપરા વર્ષ 2006 થી શરૂ થઈ હતી, જ્યારે તાપી નદીમાં આવતા વારંવાર પૂરથી સુરત અને માછીમારોને ભારે નુકસાન થયું હતું। આ પૂરની આફતથી બચવા માટે રાંદેરના ખારવા સમાજ દ્વારા નદીના વચ્ચે ગણેશજીની સ્થાપના કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। ગામ લોકોનું માનવું છે કે આ સ્થાપના બાદથી પૂરની સંખ્યામાં ઘટાડો થયો અને ત્યારથી જ આ પ્રથા એક પરંપરા બની ગઈ છે। આ વર્ષે મંડળ દ્વારા નદીના વચ્ચે લાઇટ હાઉસ બનાવીને તેમાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મારું નામ છે ગૌરવ અજયભાઈ સેલર। ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે, કેટલા વર્ષથી સ્થાપના કરવામાં આવે છે, મુખ્ય કારણ? અમારું મુખ્ય કારણ એ છે, સુરત શહેરમાં 2006 પહેલાં તાપી નદીમાં વારંવાર પૂર આવતું હતું અને 2006માં સૌથી મોટું પૂર આવીને સુરત શહેરમાં બહુ મોટું નુકસાન થયું હતું। તે બાદ અમારા મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે તાપી નદીની અંદર ગણપતિ બાપાની સ્થાપના કરીએ અને આપણે પ્રાર્થના કરીએ કે સુરત શહેરમાં આ રીતે બીજી વાર પૂર નહીં આવે। ને એ સંકલ્પથી અમે 2006થી કન્ટિન્યુ ગણપતિની સ્થાપના તાપી નદીની વચ્ચે કરીએ છીએ। કઈ થીમ તમે રાખી છે ગણપતિ બાપા? અમે આ વખતે થીમ લાઇટ હાઉસ રાખી છે। તાપી નદીની વચ્ચે ફ્લોટિંગ લાઇટ હાઉસ બનાવી અને ગણપતિની સ્થાપના કરવામાં આવી છે।